તો આવી કથાઓ સાંભળીને વિનય અને વિવેક જે નમતાહી છે એ જ એકને એક દિવસે ઊંચો જાય. અને આ બધા એમની તો કોઈ પરિભાષા નહીં મળે, પણ ગામે ગામથી બધા વડીલો, ભાઈઓ, મિત્રો, સદમિત્રો બધા આપણે અહીંયા ભેગા થયેલા છે. તો આજે અમને એમ થાય, અમારા મંગલ બાપાએ બહુ સરસ વાત કરી કે આજે અમને આ શહેર બનાવેલો તો આજે અમારો સાર્થક થઈ ગયો, પાવન થઈ ગયો. કે આ ખરેખર તો બનાવેલો ભોજન માટે, આ બનાવેલો ભોજન માટે, પણ સદગુરુએ કૃપા કરી રીતે આજે ભજન અને સત્સંગ અને કથા પણ જે કે બધા ભક્તોએ આટલા સરસ રીતે આ કથાને સાંભળી. તો અને ભવિષ્યની અંદર અમારા સદગુરુને એક પ્રાર્થના કરેલી કે અહીંયા ભજન અને ભોજન સવાર અને સાંજ અને બગદાણાની જેમ 24 કલાક ચાલુ રહે એ સમય પણ હવે નજીકમાં છે. કારણ કે જીવનની અંદર મોટામાં મોટું કોઈ લક્ષ્ય હોય તો એવું કહેવાય કે અન્નદાન. આ દુનિયાની અંદર માણસો ચાહે ગમે એટલું કમાય, ગમે એટલા મોટા બંગલાઓ બાંધે, ગમે એટલા સોના ચાંદી લે, પણ એ માણસોના ઉદરને તૃપ્ત કરી શકતા નથી. એટલા માટે અમારા જલા બાપાએ વીરપુરવાળાએ બહુ મસ્ત એ સૂત્ર આપેલું જગતને કે દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. તો આ એક માણસ એક સૂત્રને પણ પકડી લે અને એ રસ્તે ચાલવાનો પ્રયાસ કર્યા કરે તો એક ને એક દિવસે માણસો કાચબાની ચાલે તો મંજિલ એક ને એક દિવસે તેમને મળે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જ્યારે આ સંસારની અંદર પ્રેમ રાખવા વાળા જો કૃષ્ણ સાથે ભક્તિ હતી, રાધા હતી, એટલે એ ભક્તિના મળે આ શ્રી કૃષ્ણએ આ યુદ્ધ પણ જીતાયું અને એ પર્વતને પણ ઊંચાઈ. કારણ કે આ બધી પ્રેમની કથાઓ છે. અને પ્રેમ નહીં હોય, જેમ આપણે આટલી મોટી રસોઈ બનાવીએ અને એની અંદર જો મીઠું નહીં હોય તો આખી રસોઈ આપણને ફીકી લાગે. એવી રીતે આપણા જીવનમાં જો આ પ્રેમ નહીં હોય, દિલને ચાહવાવાળા નહીં હોય તો આ જીવન પણ આપણને ફીકું લાગે. કારણ કે આ તો બધી પ્રેમની પરિભાષાઓ છે. બધાને જ આપણે પોતાના માન્ય કામ, કારણ કે બધા જીવનની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે. એટલે કોઈને મનથી પણ નફરત કરે. આપણા વડીલો પહેલા રસ્તે મળતા તો રામ રામ કરતા, એટલે બધાને ખબર હતી કે આનામાં પણ રામ છે એટલે અને મારામાં પણ રામ છે. તો જેનામાં રામ છે તો તેનું ખરાબ વિચારી શકાય નહીં. પણ સમયાંતરે પ્રથા બદલાઈ એટલે આજે બધા હાય અને હેલ્લોના જમાના આવ્યા. એટલા માટે પ્રેમ નિર્મૂળ થઈ ગયો. એટલે આ પરંપરાઓને આ કથાના માધ્યમથી, આ સત્સંગના માધ્યમથી આપણે પાછી પણ ચાલુ જ કરવું પડે. અને આપણા પંચલાઈના ભક્તો આજુબાજુનો વિસ્તાર ખૂબ સદભાગી છે. કારણ કે જ્યારે અખંડાનંદજી અને દયાનંદજી જેવા બધાના શિષ્યો છે આપણે બધા કે જેમણે આપણને અમૃતવાણીઓનો લાભ આપેલો, એમની કૃપા છે તો આજે આ બધી વસ્તુ અસ્તિત્વમાં આવી, સદગુરુની કૃપાથી. કારણ કે જેમ ભોજલરામે એ જલા બાપાને આશીર્વાદ આપ્યા તો આજે ભોજલરામનું નામ તો કદાચ ઓછા લે, પણ આજે જલા બાપાનું નામ વધારે લે. ગુરુ કરતા પણ ચેલો સવાયો થયો. એમ ઘણા વર્ષો પહેલા અમારા જમસી કાકા હતા, અમારા ગુરુજીએ દયાનંદ મહારાજે ટકલી મારેલી અને એમ કહેલું કે તારે બહુ મોટું કામ કરવાનું છે. ત્યારે તો અમે ગાંડા હતા, નહીં સમજાયેલું, પણ આજે અમને સમજાય કે કયું મોટું કામ કરવાનું છું. અને સદગુરુ જ્યારે ટકલી મારે તો ત્યારે કદાચ આજે અમને સમજાય, ત્યારે તો મારેલી હશે પણ ત્યારે નહીં સમજાયેલું. પણ એક ટકલી મારેલી અને જન્મો જન્મની દરિદ્રતા દૂર કરી. તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે અમને બધાને સારી સદબુદ્ધિ આપે અને કથામાં જેમ કથાનો સાર આવ્યો, કથાનો ખાલી ને ખાલી આપણે આખી કથા સાંભળી એની અંદર એક સાર આવ્યો કે કથાનું મૂળ કે ભગવાનનું
ભગવાનનું નામ સ્મરણ એટલું પવિત્ર છે કે સાંઈ બાબાએ આપણને બધાને જે અનમોલ મૂડી આપી વિષ્ણુ સહસ્ત્રની અને ભગવાનના પાઠથી જ આજે આ સાંઈધામની અંદર 1 રૂપિયાની સ્લીપ પણ નથી અને ટ્રસ્ટ પણ નથી, તો પણ આ બધા કાર્યો ભગવાન જેમ ભગવાનના નામ સ્મરણથી સૂર્ય અને ચંદ્ર એનું કામ કરે એવી રીતે આપણે પણ ખાલી ને ખાલી ભગવાનનું નામ સ્મરણ કરતા છે અને આ કાર્યો ભગવાન જ ચલાવ્યા કરે. આપણને ખાલી અર્જુનની જેમ નિમિત્ત બનાવે. તો એ નામ સ્મરણને હવે તો રોજ થાય અને રોજ અહીંયા મહાપ્રસાદ પણ થાય. થોડા સમયમાં રોટલીના મશીન પણ આવી જવાના છે. એના માટે બધા ભક્તોના ઘરે ઘરે જોલી પણ આવવાની છે. નહીં તો આપણા ધામની અંદર તો એક જ જણો લાવીને મૂકી દે, પણ બધાનો એની અંદર ભાગ રહેશે, બધાનો એની અંદર પુણ્ય રહેશે. આજે આ ઓમનો સેવ મહિનો જેમણે જેમણે સહયોગ કરેલો હશે તો એમને પણ પુણ્ય હંમેશા મળતા રહે. અને જ્યાં હવે વાત પિતૃઓની, જેમ કપડાં ગમે તેના બીજાના પણ હોય, કપડાં બીજાના પણ હોય, પણ તેને જો આપણે સાબુ વડે ધોવા લાગીએ તો એ કપડાનો તો મેલ નીકળી જાય, પણ સાથે સાથે આપણા હાથનો પણ મેલ નીકળી જાય. એવી રીતે આ બધા દિવંગતો જ્યાં ત્યાં મરેલા, પણ એમના નિમિત્તે આપણે બધા બેઠા છે, તો આપણા પિતૃઓ પણ તરી જશે, એમાં કોઈ શંકાને સ્થાન. તો ભગવાનને એ પ્રાર્થના કરીએ, સદગુરુને પ્રાર્થના કરીએ કે હવે પછી તો વારંવાર આ ધામની અંદર હંમેશા કથાઓ ચાલતી રહે. અને બાપુને પણ વિનંતી કરીશ કે આ વખતે તો અમને માપના સમયમાં આ કથા 2 દિવસ સાંભળવા મળી, પણ આવતા વર્ષે આ જ શ્રાવણ પક્ષની અંદર આપણે આ જ સમયે અહીંયા શિવ કથા માટે પણ બધા બેસેલા હશું. કારણ કે જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર કથાઓ થાય તો આપણા પિતૃઓ રાજી રહે. જેમ એક મંડપ બનાવેલો હોય અને એક થાંભલો પણ પડી જાય તો આખો મંડપ નીચે આવી જાય. એટલે આપણા પિતૃઓ પણ આવા કાર્યોથી ઉચ્ચ જગ્યાએ ગયેલા હોય, પણ પરિવારનો કોઈ વ્યક્તિ ખરાબ કામ કરી નાખે તો ત્યારે પિતૃઓ પણ નીચે આવી જતા હોય અને આપણને બધું આપતા હોય. એટલા માટે કોઈ પણ કાર્યને, ખરાબ કાર્યને કરતા 100 વાર વિચાર કરવાનો. વિચાર ગણપતિની જેમ એક જ કાર્ય કરે પણ વિચાર કરીને કરે. તો એના પર બધાએ વિવેક રાખવાનો. તો કારણ કે આપણા પિતૃઓ જ્યારે સદગતિએ જાય અને વંશજો ખરાબ કામ કરી નાખે તો આપણા પિતૃઓનો અહિત થાય અને આપણને બધું આપીને જાય. વિશેષમાં વીરપુરની અંદર સદગુરુની કૃપાથી, વીરપુરની અંદર અમારા જેવા પામર જેવો કે જેમને બોલતા પણ નહીં આવડે, પણ સદગુરુએ કૃપા કરી તો પહેલી કથા ગામની બહાર ગોયમા ગામની અંદર થઈ અને ગોયમાંથી ઉઠીને સીધા વીરપુરમાં બાપાએ મૂકી દીધા. તો વીરપુરની અંદર એ કથા 1 નવેમ્બરથી 5 નવેમ્બર છે. અને ત્યાં કથામાં જઈને ત્યાં આજુબાજુના જે સ્થાનકો છે ત્યાં બધાને લઈ જવાના છે. અને ત્યાંના સ્થાનકોમાં એક વિશેષ સ્થાનક અમે એ જોઈ આવેલા છે કે જ્યાં ત્રિવેણી સંગમ છે, જ્યાં એ વીરબાઈ માતાને ભગવાને સાક્ષાત બેસાડેલી અને ત્યાં ત્રિવેણેશ્વર મહાદેવની જગ્યા પર બધાને બીજા દિવસે 2જી તારીખે ત્યાં લઈ જવાના છે. પણ ત્યાંનું મહત્વ એ વીરપુરના ભક્તોએ એમ કહ્યું કે ત્યાં વિકાસ નહીં થયેલો છે એટલો બધો, પણ જગ્યા એટલી પવિત્ર છે કે ત્યાંના એક ભક્તએ વીરપુરમાં એમ કહ્યું કે ત્યાં ભગવાને એ વીરબાઈની જોડીને ભરેલી, ત્યાં જે પણ ભક્તો જાય અને ત્યાંનું દર્શન કરે, તે સ્થાનક પર જાય, ભગવાનની ભક્તિ કરી આવે, તેની જોલી ગમે એટલી ખાલી તેની પણ ભગવાન, કારણ કે ત્યાં સાક્ષાત બ્રહ્માંડનો માલિક આવેલો. તો એ જગ્યા પર પણ આપણે ત્યાં બધાએ જવાનું છે. જેના પર સમય હોય તો તે. અને નીમખલ ગામની અંદર 22 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર 28 ઓક્ટોબર સુધી એ નીમખલના જલારામ ગામમાં સાંઈ કથા છે. અને આવતા વર્ષે કાલે સંતોના ચરણો ત્યાં પડ્યા એટલે ત્યાં પણ અમારા ભરતભાઈની એ મહર્ષિની એક કથા ત્યાં પણ ગોઠવાઈ ગઈ. આવતા વર્ષે ત્યાં પણ આપણે જલા બાપાની કથા
સાંભળવું. તો આ બધી પ્રેમની પરિભાષાઓ છે. જીવનની અંદર પ્રેમની રહે. સાંઈ બાબાનો એક ઉદ્દેશ્ય હતો કે આ જગતની અંદર બધા લોકો ભાવ અને પ્રેમથી રહે. માણસને ઓળખી શકે કે બધા જ આપણે આ પૃથ્વી પરના મહેમાનો છે. કોણ ક્યારે નીકળી જશે એનો કંઈ પણ ભરોસો નથી. કારણ કે સમયનું કામ કર્યા કરે. આપણું જીવન પરપોટાના જેવું છે. જેમ પરપોટો એક ફટાક દે તૂટી જાય એવી રીતે આપણા પર ક્યારે કોણનો ફોન આવી જાય કે આ ભાઈ ગયો, તો એ સમય આપણો આવી જાય એ પહેલા કંઈક ને કંઈક જીવનનું આપણે બધા પાછું બાંધી લઈએ અને મળેલા મંથાને. કારણ કે ભવિષ્યની અંદર આપણને અવતારો મળે. અવતાર કદાચ આપણને મળશે માણસનો તો પણ આ આપણને યાદ નહીં રહેશે. આજે જે માણસો જળ બનીને બેસી રહે તો આપણે કથામાં સાંભળ્યું કે જે જળના જેવું જીવન જીવે, જે જળ વૃત્તિનું જીવન જીવે તેને પછી ભગવાન આવા જળ જીવો કે જળ બાબાને બનાવી દે એટલે આવા વડ જેવામાં યોનિમાં રાખી દે તો 500 વર્ષ સુધી પછી એક જ જગ્યાએ બેસી રહેવું. એટલે આપણને હમણાં ચેતન પ્રકૃતિજીને કહેવાય. આપણે હમણાં બધા ચેતન પ્રકૃતિમાં છે. જળ પ્રકૃતિમાંથી આપણને ભગવાને મુક્ત કરેલા છે. કારણ કે મુક્તિ અપાવવા માટે તો એ મનુષ્યના દેહને સદગુરુની ભક્તિ કરીને આપણે આ જીવનને પુકાર કરી લઈએ. અને જ્યાં નામની વાત આવે તો નામ સતીશભાઈનું કે બીજાનું મોટું કે કદાચ વ્યાસપીઠ આધીન એવા ભગવાનનું એ નામ મોટું, નામ પરમાત્માનું જ મોટું છે. અને પરમાત્માનું અને સદગુરુના નામથી આ સંસાર ચાલતો હોય. એમની કૃપા છે આપણા બધા પર. તો આપણે કંઈક ને કંઈક સંસારમાં સારી એમની કૃપાઓ છે. આપણા પિતૃનારાયણની કૃપા છે કે આપણે આ બધા ભક્તિ કરી શકતા છે. વિશેષમાં પ્રેમને લીધે માણસો દેશ દેશાવરમાંથી પ્રેમને લીધે માણસને આવવાનું થાય. અને પ્રેમની હું ફેક એવી છે કે વારંવાર અમે તો પ્રવચનોમાં કહેતા હોય કે માય બાપુ આપણને જીવનમાં મળે અને એ વડીલો થાય ત્યારે એને આ કરતાં પણ પ્રેમની વધારે જરૂર હોય. એ એમ નહીં ચાહતા હોય કે મારું સંતાન મને જાત જાતનું લાવીને ખવડાવે, પણ મારું સંતાન ખાલી ને ખાલી મારી બાજુમાં આવીને બેસે અને ખાલી મીઠી વાતો કરે તો પણ આપણા માય બાપો રાજી થતા હોય. તો જ્યાં સુધી માય બાપો છે ત્યાં સુધી એમને સાચવી લેવા જેવા છે. અને આ કથામાં મને વિશેષ આનંદ એટલા માટે થયો કે જેમની કૃપા છે અમારા પર, મારા માતૃશ્રીની, એવા અમારી માતાએ પણ 7 દિવસ સુધી અહીંયા આવીને કથા સાંભળી. આજે અમારો જન્મારો સાર્થક થઈ ગયો. હું કારણ કે બધું મળે, કરોડો રૂપિયા પણ મળી જાય, પણ એકવાર ગયેલા માય અને બાપ કોઈને પણ મળતા નથી. એટલે જ્યાં સુધી જીવન છે માણસો પ્રત્યે પ્રેમ રાખી લેવાનો. એટલે ત્યારે જ આપણને જીવવાનો આનંદ આવે. ને તો દ્વેષો વધી જાય. દ્વેષ રાખીને કરવાના હું, દ્વેષ રાખીને કોઈનું પણ ભલું નહીં થયું. દ્વેષ રાખીએ તો જીવન દુઃખમય જાય. એટલે હંમેશા ને હંમેશા બધા જોડે પ્રેમ ભાવથી, બીજા સમજે કે નહીં સમજે પણ સમજુ માણસોએ જીવનની અંદર સમજવાની જરૂર છે. કારણ કે જે અજ્ઞાની છે તે તો અજ્ઞાનવશ થઈને આવા, તે પણ આપણા છે. કોઈ ચાહે આપણી લાખ બુરાઈ કરે પણ તે પણ છે તો આપણા. એટલે ભગવાન બુદ્ધે એમ કહેલું કે કોઈ આપણને ખરાબ ભેટ આપે, કોઈ આપણને ગમે એટલી ભેટ આપે, પણ તે આપણે સ્વીકાર નહીં કરીએ તો જે ભેટ આપે તેને પર જ એ ભેટ. એટલે કોઈ આપણું ગમે એટલું ખરાબ ગાય પણ આપણે કોઈ કડવો ઉત્તર આપવાની જરૂર નથી. કારણ કે તો તે ભેટ તેના પર જ રહે. એટલે ભેટ આપે તો હંમેશા સારી આપવાની, પ્રેમની આપવાની. તો વિશેષમાં બીજું બાપુના ચરણમાં એટલે તો કહીશ કે અમારા જેવા પામર જીવો પર તમારા અહીંયા પગલાં પડ્યા ને અમારા બધા જ ભક્તો પર તમે ખૂબ કૃપા કરી છે. તો
એ ગીતની કડીઓ બહુ સરસ છે. તું કાળમાં ગાઈ લે